શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા. તમારા પર આટલી બધી મુશ્કેલીઓ આવી પડી હતી તો પણ તમને ક્યારે સુસાઇડ કરવાનો વિચાર ન આવ્યો? ભલે તમને તમારા પુરાણના 33 કરોડ દેવતાઓમાં શ્રદ્ધા, ભલે તમને પરદેશીઓએ અવારનવાર તમારામાં ઘુસાડેલા બધા જ દેવતાઓમાં શ્રદ્ધા, પરંતુ જો તમને પોતાના પર શ્રદ્ધા નહીં હોય તો તમારા માટે મુક્તિની કોઈ આશા નથી. પણ સ્વામીજી, હું જ્યારે ધ્યાનમાં બેસું છું ને ત્યારે એકાગ્રતા રહેતી જ નથી. આ બધા લોકો જે મૂર્તિ પૂજા કરતા હોય છે એમાં મને જરા પણ વિશ્વાસ નથી હો. તો શું પરલોકમાં મારી દુર્ગતિ થશે? મહાશય, શું તમે ઈશ્વરને જોયા છે? સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, આપણા દેવ દેવીઓના જન્મદિવસ કે તહેવારની ઉજવણી કઈ રીતે કર્યું છે એ વિચાર્યું છે ક્યારે? ડ્રગ્સ અને માવાને કારણે તું અંદરથી આખો ને આખો ખોખલો થઈ ગયો છે. હવે તારા સ્નાયુઓ લોખંડી કે જ્ઞાનતંતુઓ ફોલાદી રહ્યા છે ખરા? મુશ્કેલી તો એ જ છે કે મારા વિચારો માત્ર સ્પર્ધાના વિષયો બનીને રહી ગયા છે. માં, મને વિવેક આપો, વૈરાગ્ય આપો, બુદ્ધિ આપો. દેશ પ્રેમ એ કે વન ડે કે વન નાઇટ મેચ જેવો ન હોવો જોઈએ. એ તો 365 ડેઝ 24/7 તમારા લોહીમાં ઝબકવો જોઈએ. એ યુવાનોને તો હું ખાસ કહું છું કે આ જોવું જોઈએ અને એને માણવું જોઈએ. આજની જે મુવમેન્ટ જોઈ એટલે મને અંદરથી એવું થયું છે કે ખરેખર આ વસ્તુ મારા માટે તો ખોટી છે પણ મારી કન્ટ્રી માટે પણ કંઈ ખોટું છે. જો આજથી અત્યારથી ટોટલી વ્યસન મૂકું છું, કોઈ પણ મારી લાઈફની અંદર સિચ્યુએશન આવું થાય પ્રેશર રહે तो પણ હું આ વસ્તુને બીજી વાર ચાलू नहीं करूँ. बच्चों की भाषा में और बच्चों उसको समझ सके इस तरह से उन्होंने लिखा है और प्रस्तुति भी बहुत ही वंदनीय और बहुत ही अच्छी थी. અને જે બાળકોને માટે એક આખું એક સરળ ભાષામાં એમણે જે આપી દીધું કે ન સુસાઇડ કરો, ભારતીય સંસ્કૃતિને પૂરેપૂરું વજન આપો, પૂરેપૂરું એને અનુસરો, આવી બધી વાતો હકીકતે સમાજ માટે એક NGO જે કરે છે કામ, તો આ 100 NGOનું કામ એકમાત્ર અમારા મનીષભાઈએ કરી દીધું અને અમને ગૌરવ છે કે મનીષભાઈ અમારા છે. એટલે જોઈને સાંભળીને ખરેખર અમને આજે ઘણા દિવસો પછી સાચા અર્થમાં સારું માર્ગદર્શન મળ્યું છે, સારી પ્રેરણા મળી છે.